તો આજે કોલેજમાં છેલ્લું પેપર હતું અને ગયા પંડિત દીનદયાળ ટાઉન હોલમાં કાર્યક્રમ હતો. બધા મિત્રોને હારી હવા. આપણે શાર્દુલ ભૈયારે ઉપડી ગયા કોલેજ જવા માટે. કોલેજ પૈકાતા ટોળા ઉભા હતા. જાણે કોકની જાનમાં આવ્યા હોય. બધાના પેપર દેવાની ઉતાવળ તો જુઓ. આજ તો કોલેજમાં ગાંડું પબ્લિક છે. આ બધા તો પેપર દેવા માટે રેડી થઈને બેહી ગયા. અભિરાત તો ઝાડવા ઉપર ચડી ગયો. લો પાછો હેઠો ઉતરી ગયો. બીજી વાર ચડવા માંડ્યો. કોશિશ કરને વાલો કે હાર નહીં હોતી. આના પૈનમાં વાંદરું આવી ગયું લાગે છે. નક્કી આને દવાખાને લઈ જવું પડશે. પાછો ઉપર ચડીને ફાતડાની જેમ દાંત કાઢે છે. લે હવે હેઠે ઉતરવાના ફાફા પડે તો પછી ઉપર ન ચડતા હોય તો લે ઠકડો માર્યો. ફાઇનલી આપણે પેપર દઈ દીધું. પાર્કિંગમાં તો મનરાજ બુલેટ ઉપર ચડી ગયો. બુલેટ આયલું હો પણ ઇટ્સ ટાઈમ ટુ હવે ભીડું હારે ઘરે ખસકાવાનું. બપોરે જમીન મિત્રો હારે નીકળી ગયા અને પોગી ગયા દશામાં ચોક ઉપર. ત્યાં જયદીપભાઈ અને યશભાઈ બેઠા હતા. પછી આવી ગયા દશામાના મંદિરે. પછી એબીવીપી ની સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા પરિષદ કી પાઠશાલામાં ગરીબ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી અને માજા વેચી તો આ માજા ઠપકારવા માંડ્યો અને પછી ટાઢી માટલા ગુલ્ફી ખાઈ લીધી. પછી પોગી ગયા પંડિત દીનદયાળ ટાઉન હોલમાં અને આવી ગયા અંદર તો આવો કંઈક માહોલ હતો. પછી ઉપડી ગયા ઘરે જવા માટે અને ફ્રેશ થઈને પાછા ઉપડી ગયા અને પોગી ગયા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલે. કારણ કે ભાજપ દ્વારા 23 માર્ચે શહીદ દિન નિમિત્તે કાર્યક્રમ રાખેલો હતો.